નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા રાજન। આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના વાડી અને ગોરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12માં 100માંથી 100 ક્રમાંક હાંસલ કરતા વિદ્યાર્થીઓને બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10નું પરિણામ છેલ્લા 5 વર્ષોમાં રેકોર્ડ બ્રેક 82.56% રિઝલ્ટ આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના વાડી અને ગોરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12 કોમર્સના પરિણામમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। આ વખતે સતત અકાઉન્ટ સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 ક્રમાંક હાંસલ કર્યા છે। તેમજ ક્લાસીસ સંચાલકો બંસી ઠક્કર, મોલેશ સર વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આદર્શ રહ્યા છે। તેમજ આ ક્લાસીસના વિદ્યાર્થીઓ ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ઇંગ્લિશ વિષયમાં પ્રથમ હરોળે રહ્યા હતા। ગત વર્ષે વડોદરાનું ધોરણ 10નું 62.24% પરિણામ આવ્યું હતું, જેની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 15% જેટલો વધારો થયો છે। વિદ્યાર્થીઓમાંથી વડોદરામાં 36,169 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 1,067 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 27,924 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આમ વડોદરાનું પરિણામ 87.20% જાહેર થયું છે। મારું નામ વહરા ફાતેમા છે। હું મહારાણી કન્યા વિદ્યાલયમાં ભણતી હતી અને ટ્યુશન ક્લાસીસ સિદ્ધિ ક્લાસીસ છે। મારા 12થમાં 92.53% આવ્યા છે। હું સિદ્ધિ ક્લાસના દરેક શિક્ષકનો ખૂબ આભારી છું। એ લોકોના એટલા સપોર્ટિવ છે અને હંમેશા આપણે પ્રોત્સાહન આપે છે ભણવા વિશે। બધા સારા શિક્ષકને એક્ઝામના પહેલાંનું 1 મહિનો તો એટલું રિવિઝન કરાયું છે કે તેનાથી કોઈ માણસ ના ભણતો હોય તો બે ભણતું થઈ જાય। રિવિઝનથી જ માણસ પાસ થઈ જાય, એટલું સારું રિવિઝન કરાવે છે। બહુ જ આભારી છું મેં સિદ્ધિ ક્લાસનું। મેં 10થમાં સિદ્ધિ ક્લાસમાં ભણતી હતી ત્યારે મારું બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું। થેન્ક યુ સો મચ સિદ્ધિ ક્લાસ। આગળ મેં વિચારું છું કે મેં CA કરું। મારું નામ ફાતેમા છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। સિદ્ધિ ક્લાસીસ દર વર્ષે ધોરણ 10નું બોર્ડ હોય કે ધોરણ 12નું બોર્ડ હોય, સર્વોચ્ચ શિખરે પહોંચે જ છે। એનું કારણ કે વિદ્યાર્થીઓના ટોળે અમારા ક્લાસમાં એટલા માટે એડમિશન લે છે કે દરેક શિક્ષક પોતાના બાળકને જે કાળજી રાખે છે એ રીતે જ કાળજી લઈને ભણાવવું એ અમારા દરેક શિક્ષકને આખી ટીમનો એ સિદ્ધાંત છે। અમે અમારા બાળકને કેવું ભણાવીએ છીએ એ જ રીતે અમને એવી ઈચ્છા હોય કે આ પણ કોઈકનું બાળક છે તો અમારું જ સમજીને અમે ખૂબ ઉત્સાહથી, ઉમંગથી અને એમનું ફ્યુચર બને એ હેતુથી ભણાવીએ છીએ। બાળકો કદી કંટાળતા નથી અમારી પાસે, કારણ કે અમારા ટીમનો એક જ સિદ્ધાંત છે કે જો બાળકને ભણવામાં રુચિ પેદા કરીશ તો એ બાળક ટોપ પર જશે। એ હેતુથી જ અમે આગળ ભણતા હોઈએ છીએ અને ભણાવતા હોઈએ છીએ। સો આ બચ્ચાઓ આજે 12 કોમર્સની અંદર એટલા ટોપ પર ગયા છે। કદાચ એકનું નામ બોલું, બેનું નામ બોલું ભૂલી જવાય, પણ આજે દર વર્ષે અકાઉન્ટ હોય, સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય, અકાઉન્ટ સ્ટેટમાં 100માંથી 100ની પરંપરા તો ચાલુ જ છે અને ઇંગ્લિશમાં ગુજરાતમાં ટોપર બનવાની પણ પરંપરા અમારી રહેલી જ છે। તો એ રીતે આ વખતે પણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ ટોપ પર છે અને એટલે જ હું આજે નામથી કહીશ। ફાતેમા 99.51 PR, રીચા પટેલ 97.56 PR, યલવી ચુનારા 96.58 PR, હર્ષ નેરપગા 96.69 PR, ફઝીલા 91.11 PR, જાનકી 92.46 PR। હાઈએસ્ટ માર્ક અકાઉન્ટમાં 100માંથી 100, હાઈએસ્ટ માર્ક અમારા ઇંગ્લિશમાં હતા 95, હાઈએસ્ટ માર્ક સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100, હાઈએસ્ટ માર્ક BAમાં 99। આ અમારું રિઝલ્ટ છે। આ રિઝલ્ટની સાથે એક વસ્તુ અમે ચોક્કસ કહીએ છીએ, એકલો શિક્ષક કરે તો શક્ય નથી, પણ અમે વાલીઓને એમની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે એમને ભણવામાં સપોર્ટ કરવો, એની વર્ષમાં 2-3 મિટિંગ કરીએ છીએ અને વાલીઓ ખૂબ ઉત્સાહથી એ મિટિંગમાં આવે છે અને એના પરિણામ સ્વરૂપે આ બાળકો અત્યારે ટોપ પર છે। એટલે અમારો તો એક જ સિદ્ધાંત, બચ્ચાઓને પોતાના સમજી અને એમનું ફ્યુચર બનાવવા માટે ભણાવો તો બચ્ચાઓ સતત પ્રોગ્રેસ કરશે। આ અમારા સિદ્ધિ ક્લાસીસની ટીમ અને મારો આ સિદ્ધાંત છે અને અમે સતત એને વળગી રહીશું। થેન્ક યુ વેરી મચ।
હેલો એવરીવન, મારું નામ ફઝીલા છે. હું હમણાં જ 12th કોમર્સની એક્ઝામ પાસ કરી અને મારા 91.11 PR આવ્યા છે. એના માટે હું આભારી છું સિદ્ધિ ક્લાસીસને. હું અહીંયા સિદ્ધિ ક્લાસીસમાં 10th સ્ટાન્ડર્ડથી જોડાયેલી છું અને 10મામાં પણ મારા ખૂબ સારા PR આવ્યા હતા. મેં પહેલે ખૂબ જ એવરેજ સ્ટુડન્ટ હતી, બટ સિદ્ધિ ક્લાસીસમાં જોડાયા બાદ મારું જે પ્રોગ્રેસ થયું છે તે બદલ મેં સરોને ખૂબ જ આભાર માનું છું. અને 11th 12thમાં આશીષ સર, મોલેશ સર, બંસી સર અને ભાટિયા સર, આ ચારેય સરોએ એટલો સપોર્ટ કર્યો છે, એટલું મોટિવેટ કર્યું છે, એટલું રિવિઝન કરાયું છે કે જો કોઈ સ્ટુડન્ટ વાંચે નહીં કે કોઈ પ્રકારનું સ્પેશિયલ રિવિઝન ના કરે ઘરે તો પણ તે આરામથી પાસ થઈ શકે. અને બંસી સરે સ્પેશિયલી ગ્રામરમાં એટલા સારા બધું ટોપિક પર એટલા રિવિઝન કરાયા છે. આશીષ સરે પોતે AM થી PMનો 12 કલાકના લેક્ચર્સ રાખેલા. ભાટિયા સરે પણ લગાતાર ટેસ્ટ લીધા છે અમારા નાના કરીને અને એમાં ખૂબ સારું એવું રિવિઝન થયું છે અને એના લીધે જ અમારા આટલા સારા PR પર્સન્ટેજ અને એટલું સારું સિદ્ધિ ક્લાસીસનું રિઝલ્ટ આવ્યું છે. તો તે બદલ મેં સિદ્ધિ ક્લાસને ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. મારું નામ ગુન્નીવાલા ફઝીલા છે.